નોરતા ધામે ગુરુભક્તિનો મહાસાગર ઉમટ્યો. પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી દોલતરામ બાપુની દિવ્ય નિશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. પરમ પૂજ્ય દોલતરામ બાપુ અને સંત શ્રી વિશ્વ ભારતી મહારાજનું વૈદિક વિધિથી પૂજન આરતી સંપન્ન 25,000થી વધુ ગુરુભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો. ગુજરાત સહિત દેશ વિદેશમાંથી ઉમટ્યા ભાવિકો. અષાઢ સુદ પૂનમના પાવન અવસરે પાટણ જિલ્લાના નોરતા ગામ સ્થિત પવિત્ર નોરતા ધામ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી શિરોમણી દોલતરામ બાપુની પાવન નિશ્રામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઐતિહાસિક ભવ્યતા સાથે ઉજવાયો હતો. વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી અંદાજે 25,000થી વધુ ગુરુભક્તો નોરતા ધામ ખાતે ઉમટી પડ્યા હતા. સમગ્ર ધામ જય ગુરુદેવના ગુંજતા જયઘોષથી ભક્તિમય બન્યું હતું. મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય દોલતરામ બાપુ તેમજ સંત શ્રી વિશ્વ ભારતી મહારાજનું વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન અર્ચન અને ભવ્ય આરતી સંપન્ન કરવામાં આવી હતી. ઉપસ્થિત સંતો મહંતોએ ગુરુ પરંપરાનું મહત્વ સમજાવતા ગુરુભક્તિને જીવનનો સર્વોચ્ચ માર્ગ ગણાવ્યો હતો. પરમ પૂજ્ય દોલતરામ બાપુએ આશીર્વચન આપતા માનવ સેવા, સદાચાર, સંસ્કાર, પરોપકાર અને આધ્યાત્મિક જીવનના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. હજારો ભાવિકોએ બાપુના પાવન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભજન, કીર્તન, ગુરુવંદના, સત્સંગ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર નોરતા ધામ આધ્યાત્મિક ઉર્જાથી છલકાઈ ગયું હતું. આશ્રમ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગ, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા, સેવાદળ અને વિશાળ મહાપ્રસાદ સહિતની તમામ સુવિધાઓનું સુચારું આયોજન કરવામાં આવ્યું. અંદાજે 25,000થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો, જે નોરતા ગામના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. માત્ર અંદાજે 5,000ની વસ્તી ધરાવતા નોરતા ગામે આ ભવ્ય આયોજન દ્વારા સમગ્ર ગુજરાતનું ધ્યાન આકર્ષ્યું છે. પરમ પૂજ્ય દોલતરામ બાપુના સેવા કાર્ય અને આધ્યાત્મિક પ્રભાવથી આજે નોરતા ગામ ગુજરાત સહિત દેશ વિદેશોમાં આસ્થાના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ બન્યું છે. અહેવાલ માનસિંહ ચૌધરી, પાટણ.